જી જગદીશ, વાત એવી છે કે પાકિસ્તાન અત્યારે સતત જૂઠાણા પર જૂઠાણા ચલાવી રહ્યું છે, એની હકીકત સામે આવી છે। વાત એવી છે કે અત્યારે જે સોશિયલ મીડિયા પર એ લોકો જે વિડીયો અપલોડ કરી રહ્યા છે, ફોટોગ્રાફ્સ અપલોડ કરી રહ્યા છે, એ બિલકુલ ફેક છે, જૂઠાણા છે, અને એ પણ ભારતીય વેબસાઇટ્સ પરથી લીધેલા ફોટોગ્રાફ અને TV9 પરથી પણ મેળવેલી એમણે કેટલીક વિગતો ફેસબુક પર, સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર અપલોડ કરી છે। હું તમને બતાવું એની હકીકત કે સૌથી પહેલા આ ડોક્ટર શાહિદ મસૂદ નામના જે સાહેબ છે એમણે આ વિડીયો અપડેટ કર્યો છે, વિડીયો મૂક્યો છે, તમે જુઓ। લખ્યું છે કે સેકન્ડ ઇન્ડિયન પાયલોટ એરેસ્ટેડ અલાઇવ। હવે આ વિડીયો તમે ધ્યાનથી જુઓ, એ લખે છે કે ઇન્ડિયન પાયલોટ એરેસ્ટેડ, પણ હકીકત શું છે? આ જે ડોક્ટર શાહિદ મસૂદ છે, પહેલા તો એ કોણ છે હું તમને જણાવી દઉં તો ડોક્ટર શાહિદ મસૂદ છે એ પ્રેસિડેન્ટ છે ARY નેટવર્કના, ચેરમેન છે, MD છે PTVના। હવે આવી વ્યક્તિ જ્યારે આવા વિડીયો અપલોડ કરતી હોય ત્યારે તમે સમજો કે જવાબદાર વ્યક્તિ હોવા છતાં એમણે જૂઠાણા ચલાવ્યા છે। ઇન્ડિયન આર્મીનો આ વિડીયો છે। હવે એ એકચ્યુઅલી વિડીયો કયો છે એની પર તમને બતાવું। આ 19 ફેબ્રુઆરીનો વિડીયો છે આપણા ઇન્ડિયન એરફોર્સનો, બેંગાલુરુમાં જ્યારે આ એરફોર્સ પાયલટ્સની સાથે બે પ્લેન ટકરાયા હતા, એમાંથી એક પાયલટનું મૃત્યુ થયું ને એક ઘાયલ થયા હતા। તો એ આ પાયલટ છે અને એક એક્સ જર્નાલિસ્ટે આ વિડીયો ઓલરેડી 19મી ફેબ્રુઆરીએ અપલોડ કરેલો જ છે, તમે જુઓ એ જ વિડીયો છે। એમણે એવું લખ્યું છે કે ભાઈ, look how an Indian ordinary citizen of India gently holds the hands of pilot જ્યારે પ્લેનમાંથી બહાર આવે ત્યારે તેમ છતાં એ કેટલા ગરિમાવાળા છે, એ હાથ મિલાવી રહ્યા છે કે કંઈ નથી થયું મને, એ આ વિડીયો છે। હવે આ વિડીયોને એ લોકો કઈ રીતે ચલાવી રહ્યા છે કે ઇન્ડિયન એરેસ્ટેડ, ફાઇન। હવે એના પછી મજા એ આવે કે જ્યારે ઓથેન્ટિક માણસ હોય, જવાબદાર માણસ હોય, આ વિડીયો અપલોડ કરે એટલે સ્વાભાવિક રીતે પાકિસ્તાનના જે પબ્લિક છે એને તો મજા પડી જાય કે હા ઇન્ડિયનને એરેસ્ટ કરી લીધા છે આપણે। એટલે એમણે શું કર્યું કે એ આ વિડીયોને જ ફરીથી રીટ્વીટ કરે, ટ્વીટ કરે અને વિડીયો લોકોને બતાવે છે કે ભાઈ જો ઇન્ડિયન એરેસ્ટેડ આવે। જેમ કે પાકિસ્તાનનો એક નાગરિક છે, એણે આ ફરીથી આ વિડીયો મૂક્યો છે એવું લખીને કે વોર્ન્ડ ઇન્ડિયા, પ્લાન્ડ એટેક, ડે લાઇટ, એક્ઝિક્યુટેડ પ્લાન, ધ રિઝલ્ટ કેન સી હોલ ગ્લોબ। એટલે અમે લોકોએ પ્લાન કર્યું, ઇન્ડિયાને ચેતવ્યું હતું, તેમ છતાં પણ જો સમજ્યા નહીં એટલે આવી હાલત થઈ। કેટલી ફેક વાત છે, તદ્દન જૂઠાણું છે। હવે એ જ રીતે અહીંયા પણ તમે જુઓ કે લોકો જે ટ્વીટ કરે છે અલગ અલગ પ્રકારના, આ ઝાહિદ હમીદ લાલ ટોપીવાળા છે, બહુ ફેમસ છે, એમના લોકો સતત મજાક પણ ઉડાવતા હોય છે ત્યાં, પણ એમણે શું લખ્યું છે કે 2 ઇન્ડિયન જેટ્સ શોટ ડાઉન, 1 શોટ ડાઉન વિધિન પાકિસ્તાન, પાયલોટ એરેસ્ટેડ, સર્ચ ફોર અધર ઇઝ ઓન। હવે તમે જુઓ, પેલા ભાઈએ જે ટ્વીટ કર્યું, વિડીયો મૂક્યો સદંતર જૂઠાણાવાળો ઇન્ડિયન એરફોર્સનો, એની અસર કેવી પડી તો પાકિસ્તાનમાં લોકો જાત જાતના વિડીયોઝ અને ટ્વીટ કરવા માટે એમણે કીધું કે ભાઈ પાકિસ્તાની આ નાગરિકે એણે એવું કીધું છે કે ભાઈ પાયલોટ એરેસ્ટ થઈ ગયો છે, બીજા માટેની શોધખોળ ચાલી રહી છે। તો મેજર જનરલ આસિફ ગફૂર એ શું કહે છે કે એણે પણ એક વાત કીધી છે કે વન ઓફ ધ એરક્રાફ્ટ ફેલ ઇનસાઇડ AJ&K while other fell inside IOK. 1 Indian pilot arrested by troops on ground while 2 is on the area. See, જવાબદાર અધિકારીઓ પોતે આ ફેક વિડીયોને સમર્થન આપે છે, અહીંયાથી જ વિગતો ઉઠાવે છે અને બિલકુલ જુઠ્ઠાણું ચલાવે છે। એટલે ભારતીય લોકોએ બિલકુલ આ જે વિડીયોઝ છે એ જોઈને સમજવું જોઈએ કે આ બિલકુલ ફેક ચાલી રહ્યું છે, જૂઠાણું ચલાવી રહ્યા છે પાકિસ્તાન, અને પાકિસ્તાનને પણ આ જાણ થવી જોઈએ કે આ બધી વસ્તુઓ હકીકત નથી। નહીં રાજુ, એ વાત એ પણ છે ને કે પાકિસ્તાની આવામ, પાકિસ્તાની જનતાની જો વાત છે તો તેઓને પણ ક્યાંક ગુમરાહ કરી રહી છે, અને સાથે જ જો આ પ્રકારની પરિસ્થિતિ છે તો ભાઈ તમે જે તસવીર જે તમારી પાસે છે, જે લોકો જે પાયલોટ જે છે તે પાયલોટે તમે માર્યા છે, તો પછી એમના નામ, એમની વિગતો, એમનું જે બારકોડ છે તે તમે જાહેર કરો, તે તમે સાર્વજનિક કેમ નથી કરતા? એટલે એ પરથી જ ખ્યાલ આવી રહ્યો છું કે આ જે જૂઠ છે તે સફેદ જૂઠ છે તેમનું। બિલકુલ સાચી વાત જગદીશ, એ લોકો પાસે એકચ્યુઅલી ઓથેન્ટિક કોઈ પણ વાત છે નહીં। એ લોકો પાસે ન તો સબૂત છે, ન તો સાબિતી છે,
ન તો એવું કંઈ કારસ્થાન એમણે કર્યું છે કે ન તો કોઈ પરાક્રમ કર્યું છે કે ન તો કરી શકે એમ છે. એટલે પછી હવે કેવું કે ભારતને જવાબ આપવા માટે તેમની પાસે કશું છે જ નહીં. એટલે એ લોકોએ શું કર્યું, જૂઠનો સહારો લીધો, જૂના વિડીયોઝ કાઢ્યા, ફેક વિડીયો કાઢ્યા અને લોકોને ગુમરાહ કરવાનું, લોકોને એ પ્રકારે આશ્વસ્ત કરવાનું કામ કરી રહ્યા છે કે જેથી કરીને એવું લોકોને લાગે, પાકિસ્તાનના લોકોને, કે ભાઈ પાકિસ્તાન કંઈક કરી રહ્યું છે, પાકિસ્તાને પણ કંઈક એક્શન લીધા છે. એકચ્યુઅલમાં એવું કંઈ જ નથી. આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો જે